નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ સત્રમાં વ્યાકરણ વિષયક વાતો કરી હતી અને અભ્યાસક્રમની વાતો કરી હતી. આજે હવે આપણે જે અભ્યાસક્રમમાંથી બાદ થયેલા પ્રકરણો છે એને દૂર કરતા, એટલે કે 13, 14, 15, 16 એ બાદ થયેલા પ્રકરણો છે. તો આગળ 17મી કવિતા ઉપર જઈએ છીએ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મીરાબાઈ એ કૃષ્ણની જે ભક્તિ એમની હતી, કૃષ્ણ પ્રત્યેની, ભગવાન પ્રત્યેની, અને ગોપી ભાવે એમણે જે કૃતિઓની રચના કરી છે એ આપણે ક્યાંક ને ક્યાંક મીરાબાઈના સર્જન સ્વરૂપે ભણી ચૂક્યા છીએ. તો એવી જ વાત મારા સપનામાં આવ્યા હરી, આ કવિતાનું ટાઇટલ છે, શીર્ષક છે, અને જેના રચયિતા રમેશ પારેખ છે. તો થોડી વાત આપણા આ કવિ વિશે પણ કરી લઈએ. તો એમનો જન્મ છે 27 નવેમ્બર 1940માં, અવસાન છે 17 મે 2006માં. રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીની અંદર થયો હતો. તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતની અંદર ક્લાર્ક હતા. ક્યાં ત્વ ખડિંગ સનનન ખમ્મા આલા બાપુને મીરા સામે માર, વિતાન સૂદ બીજ, છાતીમાં 12 શાખ, સ્વર્ગ સંપર્વ, તદુપરાંત ચશ્માના કાચ પર. આ એમના અથવા તો ઉપરોક્ત એમના એમ કહી શકીએ કે મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે, કાવ્યના પુસ્તકો છે. તદુપરાંત કાળ સાચવે પગલાં અને મન પાંચમના મેળામાં, આ એમના મરણોત્તર સંપાદનો છે. આ જ પ્રમાણે 6 અક્ષરનું નામમાં એમની સમગ્ર જે કવિતા છે તે ગ્રંથસ્થ થઈ છે. એટલે અહીંયા આપણે 6 અક્ષરનું નામ એ પુસ્તકને વિસરી શકીએ નહીં, કારણ કે એની અંદર એમની એટલે કે રમેશભાઈ પારેખની, કવિ રમેશ પારેખની તમામ કૃતિઓ છે, એટલે કે કવિતા રૂપી જે કાવ્યો છે એ સંગ્રહાયા છે. તદુપરાંત હાવુક ચી, પછી છે દે તાલી, આ ઉપરાંત હફરક લફરક, અજબ ગજબનો ખજાનો. આ રમેશ પારેખના બાળ સાહિત્યના સંગ્રહો છે, બાળકોને લગતા. પછી છે સકપણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય. આ એમના એટલે કે રમેશ પારેખના નાટકો છે. તદુપરાંત રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી રમેશ પારેખનું સન્માન અથવા તેઓ સન્માનિત, પોતાના કાવ્ય સંગ્રહો કે એમ કહી શકીએ કે લેખન સંગ્રહોને કારણે તેઓ સન્માનિત થયા છે. તો આ ટૂંકો પરિચય રમેશ પારેખનો અહીંયા છે. હવે વાત કરીએ મારા સપનામાં આવ્યા હરી. તો આ રચના સંદર્ભે થોડીક પાયાની વાત મેં આગળ કરી હતી, અને એમ પણ કહ્યું હતું કે આ રચનાના રચયિતા કોણ છે? રમેશ પારેખ છે. અને એ રમેશ પારેખના 6 અક્ષરનું નામનો જે સંગ્રહ છે, 6 અક્ષરનું નામ એ શીર્ષક હેઠળનો જે સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ, એમાં સમગ્ર કવિતાઓ સંકલિત થઈ છે. એમાંથી પસંદ કરવામાં
આ કવિતા આવી છે. અહીંયા આ જે કૃતિ છે એ ઉર્મી ગીત પ્રકારની છે. એટલે કે ગીત કેવું ગીત? તો કે ઉર્મી ગીત છે. અને એ ઉર્મી ગીતની અંદર પ્રભુ પ્રેમમાં બહાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ થયા છે. સાથે સાથે ગોપીને ભાસ થાય છે, ભણકારો લાગે છે અથવા તો ભણકારો થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, તદુપરાંત વાહલી કરી, એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની જે દ્વારિકા છે એના રાજા પણ છે એમ દર્શાવ્યું છે. ગોપીની કૃષ્ણ પ્રીતિની અથવા તો કૃષ્ણ પ્રેમની જે તીવ્રતા છે તે ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ જે છે તે અહીંયા રચાયો છે. અને કાવ્યમાં અંતે આવતો હરિનો ઉદ્ગાર કેવો? તો કે હરિ બહાવરી આ શબ્દો છે. અને એની અંદર જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો જે ઉત્તર છે એ મળી જાય છે, જવાબ છે તે મળી જાય છે. અને સપનાનું મિલન જાણે કે આપણે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી જે એક ભાવદશા છે એ આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે. તે આમાં આપણે અનુભવી શકીએ છીએ. કવિતા આવી છે: મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી, ઝુલાવી, વાહલી કરી, સામે મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી, આંધણ મેલ્યાતા કરવા કંસાર, આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરી બોલ્યા અરે બહાવરી, હરી બોલ્યા અરે બહાવરી. અને આ સાથે જ આ કવિતા અહીંયા પૂર્ણતાના આરે પહોંચી જાય છે. હવે અહીંયા થોડા શબ્દો પણ જોઈ લઈએ. મરકત એટલે કે મંદ હાસ્ય. આંધણ સામાન્ય રીતે ગામડાના લોકોને ખબર હોય કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી એને આંધણ કહીએ છીએ. દાખલા કે લાપસીનું આંધણ છે કે કોઈ પણ આ રીતે મૂકી શકતા હોઈએ છીએ. કંસાર એટલે કે મિષ્ટાન. સુબા એટલે કે પ્રાંતનો વડો અહીં લેવાનું છે કૃષ્ણ ભગવાન, કારણ કે કવિતાના સંદર્ભે. તળપદા શબ્દોની વાત કરીએ. મેલ્યા એટલે કે મૂક્યા. બહાવરી એટલે કે બે બાકળી થઈ ગઈ તેવી, વ્યાકુળ થઈ ગઈ, બહાવરી થઈ ગઈ. આ એના એ શબ્દો છે. તો આ એક સ્થિતિ અહીંયા મૂકી છે. આપણે સામાન્ય રીતે સૌ કોઈ જાણીએ છીએ કે કૃતિ છે એ જે ભાવ સાથે પ્રસ્તુત થઈ છે અને એ ભાવ એક ભક્તિ ભાવ રૂપે અહીંયા મુકાયો છે. અને બીજી રીતે એમ કહેવું હોય તો એમ કહેવાય કે કૃષ્ણ સાથેનું તાદાત્મ્ય જે છે એ અહીંયા રજૂ થયું છે. મારા મનની દ્વારિકાના સુબા, મારા મનની દ્વારિકાના સુબા એટલે કે કૃષ્ણ દ્વારિકાના રાજા તો ખરા જ, પણ સાથે સાથે એટલું જ કહેવાય તો કવિ કર્મ ક્યાં કહેવાય? એટલે કે કવિએ તો કૃષ્ણને મનના સુબા નિમી દીધા છે. એટલે કે પોતાના મનના પણ રાજા નિમી દીધા છે. અને સ્વાભાવિક વાત છે
કે પોતે પોતાનો મનનો રાજા હોય છે. એટલે કે મનનું રાજ્ય અને ધરાનું રાજ્ય એમ બે રાજ્યની તુલના, સરખામણી, આપણે સામસામો તફાવત જે કહીએ છીએ એ પણ અહીં છે. અને આ રીતે મનની દ્વારિકાના રૂપકથી કવિએ મનના માલિક તરીકે કૃષ્ણનો જે સ્વીકાર અથવા તો કૃષ્ણનો જે સાથે જોડવાનો કરી લીધો છે તે અહીંયા જોઈ શકાય છે. આંધણ મેલ્યા તાં એટલે કે એની સાથે સાથે આપણે પાછળ કવિતામાં જોયું સંસાર, આ બધા શબ્દો આવે છે. કહેવાનો મતલબ એવો છે કે ઓછામાં ઓછા શબ્દોની અંદર ઝાઝુ કેમ કહેવાય એ અભિવ્યક્તિની અહીંયા એક આ કવિતાના સંદર્ભે ખૂબી દેખાય છે, પ્રસ્તુત થઈ છે. અને એ રીતે તળપદી છાંટવાળી જે પંક્તિઓ છે એમાં કવિએ કૃષ્ણને પોતાની વાત કહે છે, પણ કેવી રીતે? કંસારને બદલે સંસાર, માત્ર બે જ શબ્દ પસંદ એમ કહી શકીએ કે પીછી અહીંયા પ્રગટ થઈ છે, પ્રસ્તુત થઈ છે, કંસાર અને સંસાર. અને એ દ્વારા આખું ચિત્ર છે એ તૈયાર થાય છે. તો આ જ એક કવિની કમાલ છે, અથવા તો એમ કહી શકીએ કે એની એક શૈલીની વિશેષતા છે. સાથે સાથે મને બોલાવી, ઝુલાવી, વાહલી કરી, અહીં એક સાથે ત્રણ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓથી સંબંધનું જે ચિત્ર છે એ પ્રત્યક્ષ સીધું પ્રસ્તુત થયું છે. અને એ રીતે પ્રાસ લય રૂપે પ્રગટ પણ અહીંયા એ થયું હોય એ ચોક્કસ દેખાઈ આવે છે. કવિતાની અંદર કવિ કેવી રીતે ભાવ પ્રગટ કરે તેની વિવિધ રીતો અહીંયા સમજી શકાય છે. તો આ વાત પણ અહીંયા જોડાયેલી છે. ઈશ્વર તરફની આત્મીયતાની અહીં ખૂબ ઓછા શબ્દોની અંદર અભિવ્યક્તિ થઈ છે, અને મેં આગળથી જ વાત કરતો આવ્યો છું. કવિએ કરેલી જે ભાવવાહી રજૂઆત છે તે લાઘવી કાવ્યત્વ અને સાથે સાથે શબ્દ પ્રયોગો અહીંયા દાદ માગી લે તેવા છે. એ પણ આપણે અહીંયા કવિતાના સંદર્ભમાં જોઈ શકીએ છીએ. અને તે વાત આપણે સૌએ ઉતારવાની છે. સાથે સાથે ભક્તિનો મહિમા સમજવાનો પણ છે. ઈશ્વર તરફનો જે સાચો અને નિસ્વાર્થ પ્રેમ હોય તો તેમના સામીપ્યની, નજીકપણાની અનુભૂતિ પણ કોઈને કોઈ રીતે થતી હોવાના અનેક પ્રસંગો નોંધાયા છે, અને તે પણ આપણા સ્મૃતિ પટ ઉપર હોય જ. નારી ભાવે પ્રભુની ભક્તિ કરનાર નરસિંહ, દયારામ અને વર્તમાનમાં જે કાળ છે અત્યારના સમયમાં કવિઓના જે ભક્તો છે એ ભક્તોના કાવ્યો સાથે આ કવિતાને એમ કહી શકીએ કે સરખાવી શકાય. આગળ જેમ મેં મેરાની વાત કરી તેમ હરિ સપનમાં મળે તો પણ ગોપીને જે ધન્યતા અનુભવાય છે, દ્વારકાના સુબા એટલે કે રાજા કરતાં પોતાના મનની જે દ્વારિકા છે એના રાજા કે એના સુબા સહેજ પણ આંસુ, અથવા તો એમ કહી શકીએ કે સહેજ પણ આંસુ લૂછે ત્યારે લાગણીની જે તીવ્રતા છે એ જે રીતે રજૂ થઈ છે તે વિશે પણ આમાં વાત વિગતે થઈ છે. તો આ રીતે આ આખી કવિતા ધ્યાન ખેંચે તેવી છે. પહેલી વાત તો એ છે કે આ કવિતાનો સાહિત્યિક પ્રકાર કયો છે. પહેલો પ્રશ્ન જો પૂછવામાં આવે તો આ કવિતાનો સાહિત્યિક પ્રકાર અથવા તો સ્વરૂપ કયું છે. બીજું, રમેશ પારેખની
કઈ કૃતિમાંથી અથવા તો કયા કાવ્ય સંગ્રહમાંથી આ કવિતા લેવામાં આવી છે? ત્રીજો પ્રશ્ન છે તે આ રીતનો રહેશે કે નીચેનામાંથી કયું કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? અહીંયા એ નામો આપું છું એટલે તમને ખબર પડશે. ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા, લાગુ પડતો નથી, જોજો. ભગવાને આંસુ લૂછી આપ્યા. ત્રીજું છે હરિ સપનામાં આવ્યા હતા. અને ચોથું છે હરિએ અબોલા લીધા હતા. બીજો પ્રશ્ન છે મારા મનની દ્વારિકા ના સુબા એટલે શું? ત્રીજો પ્રશ્ન છે કે મનની દ્વારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ તમારા શબ્દોમાં ટૂંકમાં 1-2 વાક્યોમાં રજૂ કરો. પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની? તો આટલી વાત આની સાથે રહેલી છે. આપ સૌ સરસ રીતે તૈયારી કરીને આના જવાબ આપજો. અહીંયા અટકીએ છીએ. આજ સાંજ સુધીમાં આના જવાબ મળી જાય તેવી વ્યવસ્થા કરજો.